આપનું સ્વાગત છે। ઘણી બધી ચર્ચાઓ, ઘણા બધા સવાલો છે, તે સવાલોના જવાબ મેળવે અમારી સાથે રિટાયર્ડ કોમોડોર ઉત્પલ વોરા છે। ઉત્પલભાઈ, જે રીતે વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને સ્વીકારવામાં આવ્યું છે કે પાકિસ્તાનના એક જેટને તોડી પાડવામાં આવ્યું છે અને પૂરો જવાબ ભારતીય વાયુસેનાએ આપ્યો, પરંતુ દુર્ભાગ્યપણે આપણું એક MiG-21 તૂટી પડ્યું અને એક આપણા પાયલટ પણ મિસિંગ છે। કેવી રીતે જોઈ શકાય આ પરિસ્થિતિને, કેવી રીતે ડીલ કરી શકાય? Yes, it is all part of war અને war-like situation. માટે જ્યારે આપણે પાકિસ્તાનની ઉપર એટેક કર્યો અને પાકિસ્તાન રિટેલિએટ કર્યું, તો આ બધું ધીસ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ એ આર્મ ફોર્સિસ લાઈફ। માટે આપણે એવું ક્યારે પણ ના ઈચ્છી શકીએ કે વી કેન ગો ઇન ટુ વોર લાઇક એક્શન અને આપણને કંઈ નુકસાન થવું જ ના જોઈએ। વેન ધી કોમ્બેટ એર પેટ્રોલ ઇઝ ડુઈંગ એ એર સુપ્રીમસી એક્સરસાઇઝ અને એઝ એ પાર્ટ ધેર ઓફ જ્યારે ડોગ ફાઇટ થાય, જ્યારે આ લોકો જ્યારે પાકિસ્તાનના એરક્રાફ્ટ આપણી પર એટેક કરવા માટે LOC ક્રોસ કરીને આવે અને એને કાઉન્ટર કરવા માટે કે એને ચેઝ કરતી વખતે જે જાતની સિચ્યુએશન ડેવલપ થાય, એ ઇટ ઇઝ એ 1-to-1 સિચ્યુએશન। એમાં સમટાઈમ યુ વિન, સમટાઈમ યુ લૂઝ, અને આપણે કદાચ જે ધીઝ આર કોલ જે ડિસ્ટ્રક્શન એઝ પાર્ટ ઓફ ધી વોર વેજિંગ ઇવેન્ટ્સ। માટે એને માટે તો તૈયાર રહેવું જ જોઈએ। નો જનરલ, નો એડમિરલ ઓર નો maybe એર માર્શલ કેન ગો ટુ વોર ઓર એ વોર લાઇક સિચ્યુએશન એન્ડ હોપ લાઇક હેલ કે એના બધા માણસોને બધું એસેટ્સ બધું પાછું આવી જાય ને એવરીથિંગ ગેટ્સ અકાઉન્ટેડ ફોર, તો પછી ઇટ્સ એ આઈડિયલ સિચ્યુએશન। પણ વોરમાં કે વોર લાઇક સિચ્યુએશનમાં એવું પોસિબલ નથી। કંઈક તો નુકસાન થાય ને કંઈક તો તૂટવાનું જ છે। જ્યારે વેન યુ આર પિટેડ અગેન્સ્ટ એ ઇક્વલી કેપેબલ, ઇક્વલી પ્રોફેશનલ એરફોર્સ। માટે વી શુડ નોટ અંડર એસ્ટિમેટ અવર એડવર્સરી અને માટે કંઈક ને કંઈક તો નાશ થવાનો છે। પણ ઉત્પલભાઈ, આમાં સવાલ એ ઊભો થાય છે કે ભારતીય વાયુસેનાએ જ્યારે ગઈકાલે એર સ્ટ્રાઇક કરી ત્યારે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા। આજે આપણા ભારતીય વાયુસેનાના એક પાયલટને પાકિસ્તાન, તેઓ મિસિંગ છે, આપણા ભારતીય વાયુસેનાના એક પાયલટ। તો આ પરિસ્થિતિ કેટલી આગળ વધી શકે? કારણ કે આ તો સીધું ભારતીય વાયુસેના ઉપર જ હુમલો છે, આપણે નહોતો તેમની વાયુસેના પર કે તેમની સેના પર હુમલો કર્યો। કરેક્ટ, એ બિલકુલ સાચી વાત છે। અને માટે પાકિસ્તાન અહીંયા આવીને આતંકવાદીઓના અડ્ડા ક્યાં શોધી શકે? ભારત ક્યાં આતંકવાદીઓના અડ્ડાને ચલાવે છે કે ટેરરિઝમને ફોસ્ટર કરે છે? કે ઇટ્સ નોટ એ ફાઉન્ટન હેડ લાઇક પાકિસ્તાન। માટે આપણી પાસે તો આપણું સિવિલિયન પોપ્યુલેશન છે, મિલિટરી ટાર્ગેટ છે, અને એની ઉપર જ એને એટેક કર્યા સિવાય છૂટકો નહોતો। પણ પાકિસ્તાનને એનું ઇન્ટરનેશનલ ક્રેડિબિલિટી, ઇન્ટરનેશનલ રેપ્યુટેશન વોઝ એટ સ્ટેક। એને ક્યાંક ને ક્યાંક આપણી સીમામાં આવીને એ ઇન્ટરનેશનલ કમ્યુનિટીને દેખાડવાની જરૂર હતી કે વી આર નો લેસ કેપેબલ અને અમે પણ તમને સ્ટ્રાઇક કરી શકીએ છીએ। માટે આ બધી ફેસ સેવિંગ મિકેનિઝમ હતું અને એઝ એ પાર્ટ ધેર ઓફ પાકિસ્તાન એરફોર્સે ત્યાં એના લોકલ કન્ઝમ્પશન માટે, લોકલ ક્રેડિબિલિટી માટે કંઈક ને કંઈક એક્શન કરવું એ એમની નેસેસિટી હતી। માટે એમણે આવીને આ કર્યું અને વેન દે વેર ટ્રાઇંગ ટુ ડુ ધેટ, ધી ઇન્ડિયન એરફોર્સ વેન્ટ ઇન ટુ એક્શન અને દે વેર possibly some kind of the confrontation took place in the air, or maybe dogfight has taken place, maybe air-to-air war has taken place. That only time will say when more and more data will come out. અને જ્યારે એમને ચેઝ કરવા ગયા ત્યારે unfortunately probably one aircraft was shot down. That is what the official statement says. અને માટે that the pilot is found missing. We don't have to say કે અત્યારે જ્યાં સુધી હાર્ડ એવિડન્સ ના મળે ત્યાં સુધી એવું કંઈ જ માનવાની જરૂર નથી કે he is in the custody of Pakistan Air Force or Pakistan government, because એ પાકિસ્તાન ગવર્મેન્ટનું સ્ટેટમેન્ટ છે. That we have to take it with a pinch of salt. પણ જ્યારે પણ હાર્ડ પુરાવા પાકિસ્તાન રજૂ કરે ત્યારે માનીશું, પણ અત્યારે માનવાની કઈ જરૂર નથી। અત્યારે માત્ર તેટલું જ આપણી સામે છે અને આપણને ખબર છે કે ભારતના એક પાયલટ હાલમાં મિસિંગ છે, તેમની કોઈ ભાળ નથી મળી રહી અને તેઓ ક્યાં છે તે હાલમાં કોઈને ખબર નથી। પણ હરેશભાઈ, અહીંયા સવાલ તે છે કે જ્યારે ભારતીય વાયુસેનાના એક પાયલટ મિસિંગ છે, પાકિસ્તાની વાયુસેનાના વિમાન આવ્યા, તેમણે ભારતમાં હુમલો કર્યો અને આ પ્રકારની ગતિવિધિઓ થઈ। ભારતે હંમેશા આતંકવાદીઓ પર હુમલો કર્યો, પરંતુ પાકિસ્તાને ભારતીય વાયુસેના પર હુમલો કર્યો છે। તો આને કેટલું આગળ આ વધી શકે? શું આનો જવાબ હવે શું હોઈ શકે? કારણ કે આ તો સીધી રીતે એક યુદ્ધની જ નિશાની છે। ના, બિલકુલ સાચી વાત છે, યુદ્ધની નિશાની। એનું કારણ છે કે હમણાં ઉત્પલભાઈએ કહ્યું એ રીતના જ કે ભારતની અંદર આતંકવાદી અડ્ડાઓ છે જ નહીં,
એટલે એને એટેક કરવો હોય અને એને પોતાની જ્યારે એના પોતાના દેશની અંદર એમણે કંઈકનું કંઈક કર્યું છે એવું બતાવવા માટે, કારણ કે ત્યાં પણ એટલો બધો એના અગેન્સ્ટમાં આક્રોશ છે, એટલો તિરસ્કાર એના માટે છે કે એને કંઈક ને કંઈક કરવું પડે, બતાવવું પડે, એ જરૂરી હતું. અને ત્યાંની આર્મીને પણ લોકો એટલી બધી ગાળો દેતા હતા, એટલે આર્મીએ કંઈક કર્યું છે એવું બતાવવા માટે એમણે જતો આ હુમલો કર્યો. અને હુમલો કર્યો એટલે આપણો એક માણસ મિસિંગ છે એ વસ્તુ નથી. આજે જેમ કહ્યું, હરેશભાઈ આપને રોકવા માંગીશું હાલ સીધા